મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ અને સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના દર્શન પૂજન કરી ધન્યતા અનુભવી. ભોળાનાથના ચરણોમાં શીશ ઝુકાવી સૌના મંગલની તથા રાજ્ય અને રાષ્ટ્રની પ્રગતિ અને સુખાકારીની પ્રાર્થના કરી. આ અવસરે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના આંગણવાડીના ભૂલકાઓ માટે લાડુ પોષણ પ્રસાદ વિતરણનો શુભારંભ કરાવ્યો. વડાપ્રધાનની પ્રેરણા અને માર્ગદર્શનમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા આગામી 1 વર્ષ માટે ગીર સોમનાથ જિલ્લામાં 7 લાખ લાડુ પ્રસાદ વિતરણનો સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત લાડુ પ્રસાદના રૂપમાં 28 ટન પોષણયુક્ત આહાર બાળકોને અપાશે. આ લાડુનું પેકિંગ ઓટોમેટિક પેકેજિંગ મશીનથી એરટાઇટ રીતે સંપૂર્ણ સ્વચ્છતા સાથે થાય છે. ટ્રસ્ટ દ્વારા પોષણ સહાય, આરોગ્ય સહાય સહિતની સામાજિક સેવાની વિવિધ પ્રવૃત્તિઓ નિયમિત રીતે હાથ ધરવામાં આવે છે, જે સરાહનીય છે. રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ, અમદાવાદ. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.